Brought to you by Ludo Fantasy. लूडो फैंटेसी दे रहा है 3 लाख तक का हेल्थ इंश्योरेंस बिकॉज वी केयर फॉर यू। डाउनलोड लूडो फैंटेसी नाउ। સુરેન્દ્રનગરમાં વૃદ્ધની હત્યા બાદ લૂંટ, કુટુંબનો જ વ્યક્તિ નીકળ્યો હત્યારો। નમસ્કાર, ગુજરાત તકના ક્રાઇમ રિપોર્ટમાં આપનું સ્વાગત છે। સુરેન્દ્રનગરના વડગામમાં થયેલી વૃદ્ધની હત્યાનો ભેદ ઉકેલાયો। કુટુંબનો જ એક શખ્સ વૃદ્ધનો હત્યારો નીકળ્યો। દાગીના લૂંટવાના ઈરાદે આવેલા શખ્સે વૃદ્ધની હત્યા કરી। શું છે સમગ્ર મામલો, જોઈએ રિપોર્ટમાં। સુરેન્દ્રનગરના દસાડા તાલુકાના વડગામમાં ગત ડિસેમ્બર મહિનામાં વૃદ્ધની હત્યાનો બનાવ બન્યો હતો। રાત્રે ઘરમાં એકલા સૂતેલા 71 વર્ષીય શાંતાબેન શંકરભાઈ ડોડિયાની હત્યા થઈ હતી। લૂંટારૂ સોનાના દાગીના સહિત રૂપિયા 1.80 લાખ લઈને ફરાર થઈ ગયો હતો। ઘટનાની જાણ થતાં ઉચ્ચ પોલીસ અધિકારીનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તપાસ હાથ ધરી હતી, પરંતુ પોલીસને કોઈપણ કડી ન મળતા આ તપાસ લોકલ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી। લોકલ ક્રાઇમ બ્રાન્ચે 4 મહિના બાદ વૃદ્ધાની હત્યાનો ભેદ ઉકેલ્યો। ક્રાઇમ બ્રાન્ચે આણંદના બોરસદ તાલુકાના કિંખલોદ ગામેથી આરોપીને ઝડપી લીધો। આરોપી યુવક મૃતક વૃદ્ધના મોટા દીકરાનો સાળો નીકળ્યો। પોલીસની પૂછપરછમાં આરોપીએ ગુનો કબૂલ્યો। આરોપી પાસેથી સોનાની 2 બંગડી, 6 વારિયા સહિત 2,70,000નો મુદ્દામાલ મળી આવ્યો। સુરેન્દ્રનગર એલસીબીના પીઆઈ જે જાડેજા અને પીએસઆઈ જેવાય પઠાણે આ કેસની તપાસ માટે અલગ અલગ ટીમો બનાવી હતી। આરોપી સતીશ પરમાર 24 વર્ષનો છે। આરોપીએ કબૂલાત કરી છે કે તેણે લૂંટેલા દાગીના પોતાના વતનમાં છુપાવ્યા છે। 4 માસ પહેલા ધાંગધ્રા ડિવિઝનના દસાડા પોલીસ સ્ટેશનની હદમાં આવેલ વડગામ ખાતે એક 71 વર્ષની વૃદ્ધાનું મર્ડર થયેલ અને સાથે સાથે જે વૃદ્ધા હતી તેને પહેરેલા સોનાના દાગીના પણ ચોરી થયેલ। આ અનુસંધાને બનાવની ગંભીરતા સમજીને સુરેન્દ્રનગર જિલ્લાના ડીઆઈજીપી સાહેબ શ્રીએ એક સીટની રચના કરેલ, જેમાં એલસીબી અને એસઓજીનો સમાવેશ કરવામાં આવેલ। 4 મહિના જેટલી સખત મહેનત બાદ એલસીબી પીઆઈ શ્રી જાડેજા સાહેબને બાતમી મળેલ કે આ ખૂન કરનાર બીજો કોઈ નહીં પણ ફરિયાદી જે છે એના મોટા દીકરા ભગીરથ એના શાળા જે બોરસદની પાસે ગામની અંદર કિંગ રોડ ગામે રહે છે તેને કરેલું છે, જેથી તેને શકના આધારે ડિટેન કરી અને પૂછપરછ કરતા પોતે ગુનાની કબૂલાત કરે અને તેની પાસેથી લૂંટની અંદર ગયેલ સોનાની બંગડીના 2 સોનાના કાનમાં પહેરવાના વાળી તથા અન્ય ચીજ વસ્તુ કબજે કરવામાં આવેલ અને આ ખૂનનો ગુનો શોધી કાઢવામાં આવેલ છે। વૃદ્ધ મહિલાની હત્યા બાદ લૂંટની ઘટનાથી વડગામના રહીશોમાં ભય અને રોષની લાગણી ફેલાઈ છે। સ્થાનિકોમાં સુરક્ષા અંગે પણ ચર્ચા શરૂ થઈ છે। સુરેન્દ્રનગરથી સંવાદદાતા સાજિદ બેલમનો અહેવાલ।